અરવલ્લીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ 500 કાર્યકરો સાથે પક્ષમાંથી રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। આવતીકાલે કોંગ્રેસના નેતા જતીન પંડ્યા અને એમની પત્ની રૂપલ પંડ્યા સહિત 500 જેટલા કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરશે। લોકસભાની ચૂંટણી પૂર્વે અરવલ્લીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। ગઈકાલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું। તેમની સાથે તેમની પત્ની રૂપલ પંડ્યા અને બીજા 500 કાર્યકરોએ પણ કોંગ્રેસને ગુડ બાય કહી દીધું હતું। જ્યારે આવતીકાલે બધા ગાંધીનગર ખાતેના ભાજપના કાર્યાલય કમલમ પહોંચશે અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભગવો ખેસ ધારણ કરશે। પ્રભુ અરવલ્લી જિલ્લા પંચાયતના માજી જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂકી છું કોંગ્રેસ પાર્ટીમાંથી। પણ હવે આજે અમે રાજીનામું આપવાના છીએ અને કાલે 600 થી વધારે કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે સી.આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને અમે જોડાવાના છીએ। કોંગ્રેસમાં આમ તો વર્ષોથી અમે તો મારા સસરા વખતથી કોંગ્રેસમાં જોડાયેલા જ હતા, પરંતુ હવેની જે કોંગ્રેસ છે એ માત્ર ને માત્ર દરેક રીતે પક્ષાપક્ષીથી પર થઈને વિકાસના કામો કરતા નથી। જ્યારે માનનીય આપણા લોકલાડીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની જે ગતિ ચાલી રહી છે તે માટે અમે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટેનો નિર્ણય લીધો છે અને કોંગ્રેસમાંથી અમે એટલે જ રાજીનામું આપીએ છીએ કે કારણ કે નાના માણસની વાત અહીં સંભળાતી પણ નથી। જ્યારે કામ કરવાનું આવે તો કોઈ કરતું નથી ને બધી વસ્તુ પૈસાથી જ થાય એવું અમને લાગી રહ્યું છે, માટે અમે ભારતીય જનતા પાર્ટીનો પક્ષમાં સામેલ। આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સભ્ય પદેથી હું રાજીનામું આપું છું। તેનું કારણ એવું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, સી.આર. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, સત્તાકરજી અને અમારા જિલ્લા કક્ષાએ રાજુભાઈ ભીખાજી બહુ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને એમાં એમના અવર્ડમાં આજે દેશમાં વિશ્વમાં આપણો દેશ નામ કમાઈ રહ્યો છે। તો અવર્ડમાં અમે પણ એના સહભાગી થઈએ અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી કરીએ। એટલે હવે આવતીકાલે 24 તારીખે સી.આર. પાટીલ સાહેબની હાજરીમાં કમલમ ખાતે ગાંધીનગર 600 થી વધુ કાર્યકર્તાઓ સાથે અમે અને મારા ધર્મપત્ની જો કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ મહિલામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે। અમે બંને કાલે આજે રાજીનામું આપીશું અને કાલે અમે ભાજપમાં જોઈન થવાના। કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું છે? કોંગ્રેસની નીતિ અને આ દેશમાં ચાલતા કોઈ પણ સારા કામનો વિરોધ કરવાનો ખોટા વિરોધમાં અમે સહભાગી થવા માંગતા નથી, એટલે અમે રાજીનામું આપ્યું।